સંસદના ચોમાસુ સત્રના બીજા સપ્તાહની શરૂઆત આજે સોમવારે સવારથી જ ભારે રાજકીય ઘર્ષણ સાથે થઈ હતી। નીટ પેપર લીક, જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને નવા પેપર લીક વિરોધી બિલને લઈને લોકસભા અને રાજ્યસભા બંનેમાં જોરદાર હોબાળો મચ્યો હતો। એક તરફ સરકાર કડક કાયદો લાવવાનો દાવો કરી રહી છે, તો બીજી તરફ વિપક્ષ જવાબદારી નક્કી કરવાની માંગ સાથે આક્રમક બન્યો છે। ચોમાસુ સત્રના પ્રથમ સપ્તાહ દરમિયાન નીટ પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનો મુદ્દો સંસદમાં છવાયેલો રહ્યો હતો। હવે બીજા સપ્તાહની શરૂઆતમાં સરકારે જાહેર પરીક્ષાઓમાં પેપર લીક રોકવા માટે સંશોધન વિધેયક લોકસભામાં રજૂ કર્યું છે। સરકારનું કહેવું છે કે નવા કાયદાથી પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને વિશ્વાસ વધશે। જોકે બિલ રજૂ થતાં જ વિપક્ષે સરકારને ઘેરી લીધી હતી। વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને પરીક્ષા કૌભાંડ મુદ્દે જોરદાર સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભાની કાર્યવાહી અનેક વખત સ્થગિત કરવી પડી હતી। અંતે સ્પીકરે સર્વસંમતિ માટે સમય આપતા ગૃહની કાર્યવાહી સાંજે 5 વાગ્યા સુધી મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી। રાજ્યસભામાં પણ સમાન દ્રશ્યો જોવા મળ્યા હતા। કોંગ્રેસ સહિતના વિપક્ષી સભ્યોએ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવી સરકાર પાસેથી જવાબ માંગ્યો। ભારે હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી પણ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી। સંસદમાં સર્જાયેલા ગતિરોધ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે સંસદ ભવનમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। બેઠકમાં ભાજપના પૂર્વ રાજ્ય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। સંસદની કાર્યવાહી સરળતાથી આગળ વધે અને ગતિરોધ દૂર થાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। આ દરમિયાન પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામા બાદ પ્રથમ વખત સંસદ પહોંચ્યા હતા। સંસદ ભવનની બહાર મીડિયાએ તેમને અનેક સવાલો પૂછ્યા, પરંતુ તેમણે કોઈ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું અને મૌન જાળવ્યું હતું। સરકારે રજૂ કરેલા જાહેર પરીક્ષા સંશોધન વિધેયકમાં પેપર લીક જેવી ગંભીર ગેરરીતિઓ સામે કડક કાનૂની જોગવાઈઓનો પ્રસ્તાવ છે। સરકાર ઈચ્છે છે કે આ બિલ પર તાત્કાલિક ચર્ચા શરૂ થાય, જ્યારે વિપક્ષ પહેલા જવાબદારી અને કાર્યવાહી અંગે સરકારનું સ્પષ્ટ વલણ માંગે છે।